ગણ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા। હે ગણપતિ બાપ્પા, હે વિઘ્નહર્તા, આજે અમે ફરીથી તમારી પાસે આવીને ઊભા છે। બાપા, યાદ છે ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આજે ફરીથી સમગ્ર ગુજરાતના ટેટ પાસ ઉમેદવારો આપની સમક્ષ આવીને ઊભા છે। બાપા, એક વર્ષ થઈ ગયું પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી। બાપા, તમને ખબર છે અમે કેટલા આવેદન આપ્યા, કેટલી રજૂઆત કરી, પણ આ સરકારને કંઈ પડેલી જ નથી। અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે। બાપા, જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ, વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે। એકવાર જઈએ એટલે નવી તારીખ, બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ, માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે। બાપા, એમણે કીધું કે 24,700ની ભરતી અમે કરીશું, પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી। બાપા, એમણે એમ કીધું કે 7,500ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું, પરંતુ બાપા અમે 38,730 જેટલા ઉમેદવારો પાસ છીએ, તો એ તો અમારી સાથે 38,730ની સામે 7,500ની ભરતી એ તો સાવ નિમ્ન કહેવાય અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે। બાપા, બીજી એક વાત કહું, કમ્પ્યુટર, ચિત્ર, સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે। આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે। બાપા, આટલી અમારી માંગણીઓ છે। બાપા, આ સરકારને સદબુદ્ધિ આપો ને થોડીક, કે અમારીથી જલ્દીથી જલ્દી ભરતી કરે। બાપા, અમે થાકી ગયા હવે। તમે અમને જાણો છો, તમને અમારા સ્વપ્ન ખબર છે, અમારા મા બાપના સ્વપ્ન ખબર છે। ખરેખર હવે અમે થાકી ગયા છે, અમારું હૈયું રુદન કરે છે। બાપા, અમે કોની પાસે જઈએ? બાપા, આપ વિઘ્નહર્તા છો। બાપા, ખરેખર આ સરકારને સદબુદ્ધિ હતી કે જલ્દીથી જલ્દી 24,700નું નોટિફિકેશન બહાર પાડે, જલ્દીથી જલ્દી અમારા ફોર્મ ભરાઈ દે, 7,500ની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી છે એમાં વધારો કરે, કમ્પ્યુટર, સંગીત, ચિત્ર, પીટી જેવા વિષયોની પણ બીજા વિષયની જેમ ભરતી કરે, જલ્દીથી અમને શાળામાં હાજર કરી દે, એવી આપ પાસે માંગણી કરીએ છીએ કે આ સરકારને તમે સદબુદ્ધિ આપો કે જેથી કરીને આ કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે ને એ લોકો જલ્દી પૂરી કરે।